તો આખરે રાષ્ટ્રપતિ ભવન જવા માટે નિર્મલા સીતારમણ નીકળ્યા છે અને ખાસ કરીને પહેલાં તેમણે પોતાની બજેટ ટીમ સાથે મુલાકાત કરી હતી। આ એક શિરસ્તું છે અને એક બાદ એક તમામ ક્રમ સંપન્ન થયા બાદ તેઓ આખરે કેબિનેટમાં આ બજેટ રજૂ કરશે અને મંજૂરી મળશે। રાષ્ટ્રપતિ પાસે પણ મંજૂરી લેવા માટે પહોંચશે અને પહેલાંના આ મહત્વપૂર્ણ દ્રશ્યો છે। જોકે એક સમય હતું કે જ્યારે બજેટ એક બ્રીફકેસની અંદર જતું હતું, પરંતુ પહેલી વાર આખરે એક બહી ખાતા રૂપે આ બજેટ લઈને જઈ રહ્યા છે નિર્મલા સીતારમણ। આપણે જણાવીએ કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ હવે રાષ્ટ્રપતિ પાસે પહોંચશે અને આ બજેટ રજૂ કરવાને લઈને મંજૂરી આપશે અને મંજૂરી મેળવશે અને ત્યારબાદ તેઓ કેબિનેટમાં જશે અને આખરે આ બજેટ જે રજૂ થવા જઈ રહ્યું છે વચગાળાનું બજેટ છે। સૌ કોઈને આ બહી ખાતા સ્વરૂપે વચગાળાના બજેટને લઈને તૈયારી જે થઈ ચૂકી છે, ત્યારબાદ નિર્મલા સીતારમણ સૌ કોઈને એ બતાવી રહ્યા છે। આપણે જણાવીએ કે આ વચગાળાનું બજેટ છે અને આગામી સમયની અંદર ચૂંટણીઓ છે, ચૂંટણીઓ બાદ આખરે જુલાઈમાં મોટું બજેટ આવી શકે છે।